જેને મહંત સાહેબ મહારાજ આપણે પ્રાપ્તિના વિચાર તરીકે ઘણીવાર વાત કરે છે. આપણે જોયું છે કે મહંત સાહેબ મહારાજે પ્રાપ્તિના વિચાર પર ખૂબ જ ભાર આપ્યો છે. 2 વર્ષ પહેલાં જ્યારે મહંત સાહેબની જન્મ જયંતિ હતી, 2 વર્ષ નહીં, ગયા વર્ષે જ રોબિન્સનમાં સ્વામી હતા અને ત્યાં સ્વામીની જન્મ જયંતિ હતી. જન્મ જયંતિમાં ત્યાંના હરિભક્તોએ સ્વામી કહ્યું કે સ્વામી તમે આજે એવી કંઈક વાત કરો કે અમે તમારા માટે જન્મજયંતિ નિમિત્તે શું કરી શકીએ, અમે તમને શું ભેટ આપી શકીએ. ત્યારે મહંત સાહેબ મહારાજે લખીને આપ્યું હતું કે રોજ 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવો. તો એમને ભેટ તરીકે આપણી પાસેથી આ એક વસ્તુ જોઈએ છે. સ્વામીએ પોતાની વાતમાં લખ્યું છે કે નિયમ ધર્મ છે તો આપણા પોતા માટે, પણ મહારાજને પોતા માટે કર્યું હોય એવું માનીને આપણા પર બહુ પ્રસન્ન થાય છે. એવી જ રીતે પ્રાપ્તિનો વિચાર કરવો એ આપણી આંતરિક સાધના છે. પરંતુ મહંત સાહેબ મહારાજ એવું માને છે કે તમે આ કરશો તો મારા પર તમે બહુ મોટો ઉપકાર કર્યો છે, મને તમે બહુ મોટી ભેટ આપી છે, એટલા માટે આ વિચાર તમારે કરવો. આના પરથી આપણને ખ્યાલ આવે છે કે આ પ્રાપ્તિનો વિચાર ખૂબ જ અગત્યનો છે અને સાધનાનો એકડો છે. કારણ કે કોઈ પણ સાધના એમાં ભગવાન હંમેશા એકડો હોય છે. નિષ્કાળ સાહેબ લખ્યું છે કે 100 શૂન્ય સારા કરે પણ એક ન કરે જો આગળે, તે સરવાળો શાનો મેલ છે કાં કરે છે કાળપ કાગળે. ગમે એટલા મીંડા હોય એ બધા સાધન છે, પણ ભગવાન એકડો છે. એમનો મહિમા સમજવો, એમની નિષ્ઠા કરવી, એમનું સ્વરૂપ સમજવું એ સૌથી અનિવાર્ય આપણા માટે હોય છે. આ વસ્તુ અનિવાર્ય કોના માટે બને છે? તો ખાસ કરીને જે પ્રગટના ઉપાસક હોય છે ને એના માટે આ સાધના બહુ જ અનિવાર્ય છે. કારણ કે પ્રગટ ભગવાન હોય તેમને ઓળખવા બહુ અઘરા છે. સૌથી પહેલાં તો ભગવાનને પ્રગટ માનવા એ જ બહુ અઘરી વાત છે. પૂજ્ય ભદ્રેશ સ્વામી જ્યારે ગીતા ઉપર થીસીસ લખતા હતા, એનો વિષય હતો પ્રત્યક્ષ પરબ્રહ્મ યોગ. ગીતાની અંદર પ્રત્યક્ષ પરબ્રહ્મ યોગ એટલે કે પ્રત્યક્ષ ભગવાનની વાત સમગ્ર ગીતામાં કરવામાં આવી છે. આ થીસીસ નિમિત્તે એમને એક સંશોધન કરવાનું હતું અને સંશોધન માટે એ આખા ભારતભરમાં ફર્યા હતા અને ભારતભરના જે મૂર્ધન્ય આચાર્યો હોય, જે ધર્મગુરુઓ હોય, પંડિતો હોય, એ બધાને મળ્યા હતા. અને રિસર્ચ આખું એવી રીતનું હતું કે કયા કયા સંપ્રદાયો પ્રગટ ભગવાનના સિદ્ધાંતને માને છે. આ એમનો મુખ્ય સંશોધનનો વિષય હતો. તો ભદ્રેશ સ્વામી અતિશય બુદ્ધિશાળી એટલે દરેકને મળે, દરેક આચાર્ય ધર્મગુરુઓને પ્રેમથી મળે અને એમની સાથે પ્રશ્નોત્તરી હોય. અને 2 પ્રકારે પહેલેથી કહી રાખ્યું કે ભાઈ ધર્મગુરુ સાથે પણ પ્રશ્નોત્તરી થશે અને એમના જે શિષ્યો છે એ શિષ્યો સાથે પણ એક પ્રશ્નોત્તરી એ કરશે. એટલે અનેક પ્રકારના પ્રશ્નો એ દરેકને પૂછે. પણ આમાં એક પ્રશ્ન મુખ્ય જે પૂછવાનો તે હતો કે ધર્મગુરુને પૂછવામાં આવે કે તમારા સંપ્રદાયમાં ભગવાન હાલતા ચાલતા પ્રગટ હોય એવી માન્યતા છે કે નહીં? એટલે મૂર્તિ દ્વારા ભગવાન પ્રગટ છે એવું તો લગભગ દરેક સંપ્રદાય જે મૂર્તિ પૂજામાં માને છે બધા માને છે, પરંતુ હાલતા ચાલતા ભગવાન એ પ્રગટ છે એવું તમે માનો છો? તમારા સંપ્રદાયમાં એવી માન્યતા છે? તો આપણને આશ્ચર્ય થાય કે સમગ્ર ભારતમાં લગભગ કોઈ પણ એવો સંપ્રદાય નહોતો કે જેણે એવું કીધું કે હા અમે પ્રગટ હાલતા ચાલતા ભગવાન હોય એવું અમે માનીએ છીએ. ભગવાન થઈ ગયા આજથી ઘણા વર્ષો પહેલાં. અત્યારે કોઈ ભગવાન પ્રગટ હોય એવું નથી. પછી પૂછે કે ગુરુ પરંપરા દ્વારા ભગવાન પ્રગટ હોય એવી? તો કે ના, એ પણ નહીં. પછી પૂછે તમારા દ્વારા ભગવાન પ્રગટ છે પૃથ્વી પર? તો કે ના, એ પણ નહીં. પછી શિષ્યોને પૂછે કે ગુરુ તો નિર્માની હોય એટલે પોતે પોતાની વાત ના કરે, પણ તમે બધા ગુરુની પૂજા કરો છો, ગુરુને માનો છો, તો તમે એવું માનો છો કે તમારા ગુરુમાં ભગવાન પ્રગટ છે? તો શિષ્યો પણ બધા ના પાડે. તો આખા ભારતમાં ફર્યા, પ્રસિદ્ધ બધા સંપ્રદાયોની મુલાકાત લીધી, પણ ક્યાંય ભગવાન પ્રગટ છે, હાલતા ચાલતા ભગવાન હોય અને આજે આપણને ઉપદેશ આપે, આપણને માર્ગદર્શન આપી શકે એવું હોય કે એવું કોઈની માન્યતા હતી નહીં. તો આપણે બહુ ભાગ્યશાળી છે. એક પ્રકારે કહીએ તો આપણા સંપ્રદાયની આમ બહુ જ મોટી વિશેષતા કહેવાય કે પ્રગટ ભગવાનને આપણે
માનીએ છીએ. એટલા માટે ગીતામાં જે વાત કરી છે, આપણે અર્જુન બની શકીએ છીએ. અર્જુન કોઈ વ્યક્તિ ક્યારે બની શકે? સામે કૃષ્ણ ભગવાન પ્રગટ હોય ત્યારે અર્જુન બની શકાય ને. ભગવાન પ્રગટ હોવા જોઈએ. તો આપણે ત્યાં પ્રગટની સાધના છે, પ્રગટનો સિદ્ધાંત સમજવાનો છે, પ્રગટનું સ્વરૂપ સમજવાનું છે. એટલા માટે આપણા માટે પ્રાપ્તિનો વિચાર બહુ અગત્યનો બને છે. શા માટે એવું? તો કે ભગવાન પ્રગટ હોય ત્યારે એનો મહિમા સમજ બહુ અઘરો છે. શ્રીજી મહારાજ પૃથ્વી પર આવ્યા તો કેટલી કૃપા કરીને આવ્યા. સ્વામી પોતાની વાતમાં કહ્યું કે લાખમણ લોઢાનો ઘોડો અક્ષરધામમાંથી ફેંકે તો પૃથ્વી પર આવતા આવતા રજભેળો રજ થઈ જાય. આ તો ખાલી એક ઉદાહરણ આપ્યું સ્વામી, પણ એનાથી પણ છેટું અક્ષરધામ છે. અનંત ગણું પર એ અક્ષરધામ છે. એ અક્ષરધામમાંથી મહારાજ કે અમે સાક્ષાત પૃથ્વી પર આવ્યા. પુણ્યદર્શનની વાતમાં મહારાજનો પ્રસંગ આવે છે કે ટીમણ કરીને મહારાજ ટીમણ કરતા પહેલા મહારાજે વાત કરી કે આ પૃથ્વી છે એનાથી 10 ગણું મોટું જળ છે, એનાથી 10 ગણું મોટું તેજ, 10 ગણું આકાશ, અહંકાર, મહતત્વ, પ્રધાન પુરુષ, એનાથી અનંત ગણા પર પ્રકૃતિ પુરુષ, અને એનાથી પર અક્ષરધામ, અને એનાથી પણ અનંત ગણા પર એ પુરુષોત્તમ. એ પુરુષોત્તમ કૃપાએ કરીને પૃથ્વી પર આવે છે. અક્ષરધામના મુક્તોને એમનો સંબંધ છે, બીજા કોઈ એમનો સંબંધ નથી. એટલે મુક્તાંશને તરત પ્રશ્ન કર્યો કે મહારાજ આજે એ સંબંધ કોઈને ના હોઈ શકે? અહીંયા આગળ મહારાજ તમારે એટલું જ કહેવું છે કે અક્ષરધામના મુક્તોને પુરુષોત્તમનો સંબંધ છે, કાં તો તમને છે, અવાંતર કોઈને નથી. એટલે કે વચ્ચે કોઈને પુરુષોત્તમનો સંબંધ નથી. તો અક્ષરધામમાંથી શ્રીજી મહારાજ સંકલ્પ કરીને પૃથ્વી પર પ્રગટ થાય છે. અને મહારાજે કારણી 5માં લખ્યું છે. મહારાજે બહુ સુંદર પ્રશ્ન કર્યો. મહારાજે કીધું કે ભગવાન પૃથ્વી પર શા માટે આવે? સામાન્યપણે ધર્મગ્રંથોમાં આપણે સાંભળ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે ત્યારે અધર્મનો નાશ થાય છે, અધર્મનું ઉત્થાપન થાય છે, ત્યારે અધર્મનો નાશ કરીને ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાન પૃથ્વી પર પ્રગટ થાય છે. તો મહારાજે ત્યાં પ્રશ્ન કર્યો કારણી 5માં કે જીવોનું કલ્યાણ કરવા માટે ભગવાનને પ્રગટ થવું પડે એ જરૂરી છે? શું ભગવાન અક્ષરધામમાં રહ્યા થતાં પણ સંકલ્પ કરીને બધાની મુક્તિ ના કરી શકે? આવો પ્રશ્ન મહારાજે પરમહંસોને પૂછ્યો, અને પરમહંસોથી ઉત્તર થઈ શક્યો નહીં. પછી મહારાજે પોતે જવાબ આપ્યો. મહારાજ કે કરી શકે, ભગવાન તો સમર્થ છે, તો પછી પૃથ્વી પર શા માટે આવે છે? તો મહારાજે એમાં લખ્યું છે, સ્પષ્ટપણે લખ્યું છે કે ભગવાન ભક્તોની ભક્તિને અંગીકાર કરવા માટે, ભક્તોના લાડકોડ પૂરા કરવા માટે પૃથ્વી પર અવતાર ધારણ કરે છે. પછી જેમ ભક્ત સ્થૂળ દેહયુક્ત છે એમ ભગવાન પણ સ્થૂળ દેહયુક્ત બને છે. અને એ ભક્ત સાથે મિત્ર ભાવે વર્તે છે, પુત્ર ભાવે વર્તે છે, સખા ભાવે વર્તે છે, સંબંધીના ભાવે વર્તે છે, અને ભક્તની બધી ભક્તિને અંગીકાર કરે છે. એટલા માટે ભગવાન મનુષ્ય જેવા થાય છે. હવે આ એક વસ્તુ કેવી છે કે કદાચ કલ્યાણ તો થઈ જાય. મહારાજે કીધું કલ્યાણ તો અક્ષરધામમાં રહ્યા થકા પણ કરી શકે, પણ લાડકોડ પૂરા કરો આપણા જેવા થવું એ તો મનુષ્ય રૂપે થાય તો જ થાય. એટલે મહારાજે પંચાળા 4માં લખ્યું છે કે ભગવાનને મનુષ્ય થવું એ ફરજિયાત છે. મનુષ્ય થયા વગર આવી રીતે ભાવ પૂરા નથી કરી શકતા. એટલા માટે મનુષ્ય થાય છે. મહંત સાહેબ મહારાજ ઘણીવાર આપણને ઉદાહરણ આપે છે કે કીડી હાથી નથી થઈ શકતી, છતાં કીડીને સંકલ્પ હોય કે મારે હાથીને મારા ઘરમાં પધરાવવો છે, મારે હાથીને જમાડવો છે. હવે આ બધા સંકલ્પો કીડીના ક્યારે પૂરા થાય? કીડીનું દર ક્યાં અને હાથીનું કદ ક્યાં? કોઈ રીતે મેળ પડે નહીં. એટલે સ્વામી ઉદાહરણ આપીને કહે છે કે હાથી કીડી જેવો થાય, જેથી કરીને કીડીના ઘરમાં પ્રવેશી શકે, જેથી કરીને કીડીને જમાડી શકે અને તૃપ્ત કરી શકે. એમ ભગવાન જેવા અક્ષરધામમાં છે એવા ને એવા પૃથ્વી પર કેવી રીતે આવી શકે? કારણ કે અનંત કોટી બ્રહ્માંડો અક્ષરના રૂવાડે ઉડતા ફરે છે. હવે એ રૂવાડે ઉડતા ફરતા બ્રહ્માંડોમાં પ્રવેશ કરો એના માટે નાનું તો થવું પડે ને, મનુષ્ય તો થવું પડે. અને મહારાજે બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે પંચાળા 4માં. મહારાજે કીધું કે કુંતાજીને સૂર્યદેવનો સંગ થયો.
તો સૂર્યદેવ જેવા આકાશમાં દેખાય છે એવા ને એવા જો કુંતાજી પાસે આવ્યા હોત તો કુંતાજી બળી ગયા હોત. અને લખ્યું કે જો એવા ને એવા આવ્યા હોત તો અંગ સંગનું સુખ ન આવત, પણ સૂર્યદેવ એ મનુષ્ય જેવા થયા ત્યારે કુંતાજીને સુખ થયું. એવી રીતે ભગવાન જેવા છે એવા જો પૃથ્વી પર આવે તો આપણે તો એને જોઈ પણ ના શકીએ. શાંત પણ મહાવિચક્ષણ ડુંગર ભક્તે આ વાત સાંભળી અને જમાદારના ખિસ્સામાં 1 રૂપિયો પણ પડતો જોયો. તરત જ કચેરીમાં તેઓ દોડી ગયા અને કલેક્ટરના ટેબલ નીચે સંતાઈ ગયા. પછી રડતા રડતા બહાર નીકળી કહેવા લાગ્યા કે જમાદાર મને મારે છે ને મારા બાપે તેને 1 રૂપિયો આપ્યો છે, એટલે મને પરાણે તેની સાથે મોકલે છે. પછી કલેક્ટરે જમાદારને બોલાવી તેના ખિસ્સા તપાસ્યા તો તેમાંથી રૂપિયો નીકળ્યો. ત્યારે જમાદારને લાંચ લેવા માટે ઠપકો આપ્યો અને ડુંગર ભક્તને પોલીસની સાથે મંદિરમાં મોકલ્યા અને કહ્યું, સાધુઓને કહેજો કે આ લોકોને શાંતિથી સમજાવે. પછી સૌ મંદિરમાં આવ્યા. પણ સ્વામી તો તરત જ દુઃખપૂર્વક કહ્યું, તમે અત્યારે તો ઘેર જાઓ અને પિતાજીને સમજાવીને રજા આપે તો પાછા આવજો. સ્વામીશ્રીના આ શબ્દોથી ડુંગર ભક્તને ઘણો જ આઘાત લાગ્યો. સ્વામીશ્રીથી હવે છૂટા પડવું પડશે એ વિચારથી જ તેમને અંતરમાં અતિશય ગ્લાનિ થઈ ગઈ. પરંતુ આજ્ઞા હતી એટલે ગયા સિવાય પણ છૂટકો પણ ન હતો. પિતાશ્રી સાથે ગાડીએ બેસી સાંજના બોરી આવી સ્ટેશને ઉતર્યા. વરતાલ આવી ધોરીભાઈ આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ પાસે સ્વામીશ્રી વિજ્ઞાનંદજીને ફરિયાદ કરી. એટલે આચાર્ય મહારાજે ડુંગર, શું સાધુને 7 વર્ષની જેલ કરાવી છે? હવે સાધુ થવા આવશો નહીં. આચાર્ય મહારાજની આજ્ઞાથી ડુંગર ભક્તની મૂંઝવણમાં આવ્યો. પછી તેમણે કોઠારી અંબાઈદાસ પાસે જઈને તેમને તમામ હકીકત કહી. કોઠારીએ તેમને શાંતિ આપતા કહ્યું, હમણાં ઘેર આવો અને 2-3 દિવસ પછી પાછા આવજો. ડુંગરભાઈના હૃદયમાં તો કોઠારીના વચનથી શાંતિ થઈ અને પોતે પિતાશ્રી સાથે ઘેર ગયા. 2-3 દિવસ પછી વળી પાછા વડતાલ આવ્યા અને કોઠારી અંબાઈદાસ પાસે આસન કરી તેમને ભેળા રહ્યા. બીજે દિવસે આચાર્ય મહારાજને ખબર પડતા તેમને સભામાં બોલાવ્યા અને પૂછ્યું, સ્વામી પાસે આટલા દિવસ રહી સભા પાસે સ્વસ્તિક આસન કરી બેઠા અને જે પ્રમાણે સ્વામીએ માળા ફેરતા શીખવ્યું હતું તે પ્રમાણે માળા ફેરવી બતાવી. કિશોર અવસ્થામાં ત્યાગ વૈરાગ્યની અદ્ભુત છટા અને ભગવાન ભજવાનો તીવ્ર વેગ જોઈ વિહારીલાલજી મહારાજને લાગ્યું કે આ છોકરો ચમત્કારી થશે. પછી સભામાં સર્વે સાધુઓને કહ્યું, આ ફેરવે છે એવી માળા ફેરવતા સૌ શીખો. આ બાળ ભક્તની અપાર બુદ્ધિ જોઈ આચાર્યશ્રીએ તેમને કહ્યું, પાર્ષદ થઈને મારી પાસે રહેજો. ત્યારે ડુંગર ભક્તે હાથ જોડી કહ્યું, મહારાજ, મારે તો સુરત જ જવું છે અને ત્યાં જઈને સ્વામીની સેવામાં રહેવું છે. આ બાળ ભક્તની આવી અડગ અને નિશ્ચયાત્મક વાણી સાંભળી આચાર્યશ્રીને પોતાની વિડંબના થઈ હોય તેમ લાગ્યું. તેમણે તરત જ કહ્યું, તો મારા એક પણ મંદિરમાં નહીં રહેવા દઉં, સમજ્યા? એવી જ પૂર્વવત અડગતાથી ડુંગર ભક્તે કહ્યું, ભલે. આ વાતચીત દરમિયાન ફરી પાછા ધોરીભાઈ તેમને તેડવા આવ્યા. આચાર્યશ્રીએ કજ્યો ન થાય એટલે તેમને તરત જ ઘેર જવા આજ્ઞા કરી. ધોરીભાઈ ડુંગર ભક્તનો હાથ પકડ્યો. જળમાંથી માછલાને કાઢતા તે જેવા તરફડિયા મારે તેવી જ રીતે ડુંગર ભક્તે મનમાં અપાર ઉદ્વેગ અનુભવ્યું. પિતાશ્રીની સાથે મુખ વદને તેઓ ચાલી નીકળ્યા. મેળાવ જતા રસ્તામાં ગાડામાં જ ડુંગર ભક્તે પોતાના પિતાશ્રીને સંબોધીને કહ્યું, હે પિતા, તમે એમ માનો છો કે તમે મારા પિતા છો અને હું તમારો પુત્ર છું, પરંતુ એ તમારું માનવું અજ્ઞાન ભરેલું છે. દેહના સંબંધે એ સંબંધ સાચો મનાય છે, પણ દેહનો સંબંધ દેહની જેમ જ નાશવંત છે. એમ જો જ્ઞાન થશે તો આ બધા સંબંધો ખોટા પડી જશે. આ મનુષ્ય દેહ જે ભગવાને આપ્યો છે તે મળ્યા પછી પણ જે મનુષ્ય સંસારમાં રહી ઘરમાં આસક્ત રહ્યો થકો પડ્યો રહે છે તે ઊંડા અંધારના કૂપરૂપી ઘરના ખાડામાં જ પડ્યો છે. મનુષ્ય દેહનો સાર્થક તો બુદ્ધિ વડે સાચા બ્રહ્મનિષ્ઠ સદગુરુને ઓળખી તેમનો સમાગમ કરી નાશવંત દેહમાં પોતાપણાની ભાવનારૂપ અજ્ઞાન ટાળી ભગવાનની ભક્તિ કરવી એ જ છે. અંતર ભેદી નાખે એવી પુત્રની અમૃતરૂપ વૈરાગ્યવાણી સાંભળીને ધોરીભાઈની આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. જેમ સુખદેવજીએ પોતાના પિતા વેદવ્યાસને ઉપદેશ કર્યો હતો તે જ પ્રમાણે આ મહાન બાળ ભક્તે પિતાને ઉપદેશ કરી તેમના અંતરમાં રહેલા અજ્ઞાનના પાશ ભેદી નાખ્યા. વેદવ્યાસે વેદના 4 વિભાગ કર્યા અને બીજા 17 પુરાણો કર્યા, છતાં પણ તેમના આત્માને શાંતિ ન થઈ. તેવી જ રીતે
ધોરીભાઈએ સમગ્ર જીવન સત્સંગમાં વ્યતીત કર્યું, સદગુરુઓનો સમાગમ કર્યો, છતાં મોહરૂપી માયાના પાસથી પોતાનું ચૈતન્યવત અત્યાર સુધી અજ્ઞાન રૂપી અંધારામાં જ અટવાયા કર્યું.